આજની કારોબારીમાં ખાસ કરીને તો જે મારા બાંધકામ અને ઇરિગેશન વિભાગના કુલ મળીને 100 જેવા કામો હતા એને આપણે 100 કામને આજે મંજૂરી આપવામાં આવી છે. અને જે બાંધકામના જે કામ હતા એની રકમ 27 કરોડ જેવી થાય છે. સિંચાઈ વિભાગના જે કામ હતા એની 35 કરોડ જેવી રકમ થાય છે. આમ કુલ મળીને 71 કરોડના બાંધકામના સિંચાઈ અને ઇરિગેશન 71 કરોડના કામને આજે દરખાસ્ત હતી અને મંજૂર કરીને મંજૂરી આપી છે. બાકીના આરોગ્ય વિભાગનો સામાન્ય ડિમોલેશનનો પુરાનો પીએચસી જૂના પીએચસીનું હતું જે ડિમોલેશન માટેનું એની એક મંજૂરી આપી છે. બાકીના રૂટીનની અંદર તો બધા જે બાંધકામ છે એને કોઈ કામો હતા નહીં. અને એક દરખાસ્ત અમારા સદસ્ય શ્રી ભૂપતભાઈ ગોદરે ભલામણ અર્થેની એક દરખાસ્ત કરેલી કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને વિજયભાઈ સ્વર્ગત વિજયભાઈ રૂપાણી નામ આપવું એના માટેની અમે દરખાસ્તને જે ભલામણ કરીને બોર્ડ તરફ મોકલી છે. આ ભલામણ ક્યાં મોકલવામાં આવશે ને? આમ તો આ ભલામણ અમે તો જનરલ બોર્ડની અંદર લઈ અને રાજ્ય સરકારને મોકલી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને મોકલે, કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બાબત એવી છે કે ટોટલી ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સેન્ટ્રલ ગવર્મેન્ટનો છે. એટલે એમાં રાજ્ય કે અમે હસ્તક્ષેપ કંઈ ન કરી શકતા, પણ અમનારી લાગણી કે આપણા રાજકોટના જતા અને ખૂબ સારી કામગીરી કરેલા હતા એના માટે એવા મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ રૂપે આપણે એમનું નામાકરણ થાય એના માટેની અમે બનાવી.